મળવું. ટુ સી એટલે મળવું. જો પણ અહીંયા આ પોએમની અંદર મળવું. હું શહેરમાં ગયો. શા માટે ગયો? તો શ્રીમતી સ્વીટીને મળવા ગયો. She gave me a rupee. Gave એ ગીવનું ભૂતકાળ છે. G-I-V-E give એટલે આપવું અને gave એટલે આપ્યું. She gave me એટલે મને. She gave me a rupee. તેણીએ મને 1 રૂપિયો આપ્યો. રૂપી એટલે મેં લખ્યું છે રૂપી એટલે રૂપિયો. તેણીએ મને 1 રૂપિયો આપ્યો. To buy a toffee. To buy a toffee. To buy એટલે ખરીદવું. શું ખરીદવા માટે રૂપિયો આપ્યો એને? ટોફી. ટોફી એટલે ટોફી ચોકલેટ. મિસિસ સ્વીટી એને 1 રૂપિયો આપ્યો. શા માટે? તો એને ચોકલેટ ખરીદવા માટે રૂપિયો આપ્યો. So to buy a toffee, the toffee was sour. The toffee was sour. Sour એટલે ખાટું, ખટાશવાળું. ટોફી કેવી હતી? ખાટી હતી. The toffee was sour. So I bought a flower. Flower એટલે ફૂલ. આપણને ખબર છે flower એટલે ફૂલ. ટોફી ખાટી હતી તેથી મેં એક ફૂલ ખરીદ્યું. The flower was dead. The flower was dead. Dead એટલે મરી ગયેલું. પણ અહીંયા આ પોએમની અંદર કરમાઈ ગયેલું એમ સમજવાનું છે. ફૂલ કેવું હતું? તો કરમાઈ ગયેલું હતું. So I bought some thread. Thread એટલે દોરો. thread એટલે દોરો ને some એટલે કેટલા? થોડા. ફૂલ કરમાઈ ગયેલું હતું તેથી મેં થોડા ખરીદ્યા. The thread was thin. હવે દોરો કેવો હતો? thin. thin એટલે પાતળો. દોરો પાતળો હતો. So I bought a pin. So I bought a pin. pin એટલે ટાંકણી. તેથી મેં દોરો ના ખરીદતા શું ખરીદ્યું? ટાંકણી ખરીદી. pin ખરીદી. The pin was sharp. Sharp એટલે અણીવાળું. Sharp એટલે અણીવાળું. પીન કેવી હતી? ટાંકણી કેવી હતી? તો કે છે અણીવાળી હતી. So I bought a harp. H-A-R-P. harp એટલે વીણા. વીણા એક શું છે? વાજિંત્ર છે. તેથી મેં ટાંકણી ના ખરીદી પણ શું ખરીદ્યું? એક વીણા ખરીદી. The harp wouldn't play. વીણા વાગતી હતી નહીં. To play એટલે વગાડવું. બરાબર? તો વીણા વાગતી હતી નહીં. So I gave it away. તેથી મેં તે પાછી આપી દીધી. I went back to the city to see Mrs. Sweetie. તેથી હું પાછો ક્યાં ગયો? શહેરમાં ગયો. મિસિસ સ્વીટીને મળવા ગયો. શ્રીમતી સ્વીટીને મળવા ગયો. બરાબર? આ પોએમની અંદર હું અહીંયા શબ્દાર્થ લખેલા છે. તમારે બધાએ શબ્દાર્થમાં 5 વખત લખવાના છે. હવે આપણે આગળ જોઈએ તો એક્ટિવિટી 1 માં બી આપ્યું છે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર ફ્રોમ ધ પોએમ. હવે ઉપરની જે પોએમ છે એની અંદર નીચે આપેલા શબ્દો છે એના જેવા શબ્દો ઉપરની પોએમમાંથી શોધીને લખવાના છે. તો જોઈએ આપણે એક્ટિવિટી 1 બી. ફોર એક્ઝામ્પલ આપણે આપી દીધું છે સિટી સ્વીટી. બરાબર? એમાં પહેલું આપણે આપ્યું છે રૂબી. આપણે ઉપર પોએમની અંદર જોઈને એના જેવો શબ્દ મળતો આવતો. જો આપેલું છે રૂપી. એની નીચે આપ્યું છે ટોફી.
toffee, that, red, pink, thin, sharp, hard, sour, flower. બરાબર. એની નીચે આપણને આપી છે એક્ટિવિટી 1 એમાં સી કમ્પ્લીટ ધ ટેબલ. જુઓ અહીંયા આપણે શું કરવાનું છે આપેલા કોષ્ટકને પૂર્ણ કરવાનું છે. એમાં આપણને બે પાર્ટ આપ્યા છે. I gave back અને it was. I gave back એટલે મેં પાછું આપી દીધું. It was તે કેવું હતું એ લખવાનું છે. બરાબર. I gave back માં એણે શું પાછું આપી દીધું એ લખવાનું છે અને it was માં તે કેવું હતું તે લખવાનું છે. બરાબર છે. હવે જુઓ ફોર એક્ઝામ્પલ આપણને આપી છે ટોફી તો it was માં આપી છે sour. એને ટોફી ચોકલેટ પાછી આપી હતી કેવી હતી તો કે છે sour એટલે ખાટી હતી.